ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ એના ઉપર વિશ્વાસ મૂકી અને શરૂઆત કરી એ આજે ગુજરાતના ખૂણા ખૂણા સુધી એક બેસ્ટ પેપર સેટ જો કોઈ પણ વ્યક્તિ સજેસ્ટ કરશે ને તો એ સજેસ્ટ કરશે યુથ એજ્યુકેશનનું પેપર સેટ વિથ પ્રૂફ. હું તમને બતાવવાનો છું કે ફેબ્રુઆરી 2025નું જે પેપર હતું અને યુથનું જે 2025નું પેપર હતું એ બેની કમ્પેરિઝન વિથ પ્રૂફ બતાવવાનો છું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું જે લઈને આવ્યો છું ને એ છે બોર્ડનું જે પેપર છે અને વિદ્યાકુળનું એટલે કે યુથનું જે પેપર છે ને. નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, યુથ એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું જે લઈને આવ્યો છું ને એ છે બોર્ડનું જે પેપર છે અને વિદ્યાકુળનું એટલે કે યુથનું જે પેપર છે ને એની સાહેબ કમ્પેરિઝન લઈને આવ્યો છું. 2019માં પેપર સેટ બનાવવાની શરૂઆત થઈ હતી, આજે 2026 ચાલે છે. સાહેબ છેલ્લા 8 વર્ષથી સતત ને સતત સફળતાના સોપાન જો સાકાર કરી રહ્યું હોય ને તો એ યુથ એજ્યુકેશનનું પેપર સેટ અને યુથ એજ્યુકેશનના તમામ મટીરિયલ છે. એક નાની એવી શરૂઆત કરી હતી યુથ એજ્યુકેશને પેપર સેટ બનાવવાની 2019ની અંદર. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ એના ઉપર વિશ્વાસ મૂકી અને શરૂઆત કરી એ આજે ગુજરાતના ખૂણા ખૂણા સુધી એક બેસ્ટ પેપર સેટ જો કોઈ પણ વ્યક્તિ સજેસ્ટ કરશે ને તો એ સજેસ્ટ કરશે યુથ એજ્યુકેશનનું પેપર સેટ. એકાઉન્ટની વાત કરું તો 95+ માર્કનું પેપર ફેબ્રુઆરી 2025માં પૂછાઈ ગયું છે. 95+ કહું છું, ઘણા એની જેવા હોય ને એ મેં પ્લસમાં સમાવેશ કરી લીધો છે. રેડી કે સેમ ટુ સેમ હોય એવા જે પ્લસમાં સમાવેશ કરી લીધેલો છે. વિથ પ્રૂફ હું તમને બતાવવાનો છું કે ફેબ્રુઆરી 2025નું જે પેપર હતું અને યુથનું જે 2025નું પેપર હતું એ બેની કમ્પેરિઝન વિથ પ્રૂફ બતાવવાનો છું. અંત સુધી મારી સાથે બન્યા રહેજો કે આ વ્યક્તિ કંઈ ખોટું તો નથી બોલતો ને, આ વ્યક્તિ અમને ભરમાવવાનો પ્રયાસ તો નથી કરતો ને, આ વ્યક્તિ શું બધા જ પ્રશ્નના પ્રૂફ આપશે કે નહીં આપે એને જાણવા માટે અંત સુધી તમારે મારી સાથે બન્યો રહેવાનું છે. વચ્ચેથી એકાદો સવાલ કાપી તો નહીં નાખે ને. ઘણા બધા પ્રશ્નો હોય છે તમારા મનમાં, 1 થી લઈ 48 સુધીના પ્રશ્ન બધા જ છે. તમે જોઈ લેજો કેટલા પૂછાયા છે કેટલા નથી પૂછાણા. શરૂઆત કરીએ તો સૌ પ્રથમ બોર્ડનું પેપર અને યુથનું પેપર. અહીંયા લખેલું છે કે સાહેબ પેપર 2 એના જેવો સેમ છે. ત્રીજો સવાલ બીજો સવાલ નથી. ત્રીજો સવાલ આ બોર્ડનું પેપર છે, આ યુથનું પેપર છે. રેડી, આમાં લખેલું છે જો યુથનું પેપર 1નો પેજ નંબર 4 ઉપર છે, 6 ઉપર છે. ત્યાર પછી MCQ બધા જ જોઈ લેજો. યુથના પેપર સેટ 4ની અંદર પેજ નંબર 25 ઉપર ચોથું જે પેપર છે ને એની અંદર આ છે, આ યુથનું પેપર છે, આ બોર્ડનું પેપર છે. ત્યાર પછી MCQ જોઈ લો, પુનઃ મૂલ્યાંકન ખાતું, આ યુથનું પેપર છે, આ બોર્ડનું પેપર છે. આ બોર્ડનું પેપર છે, આ યુથનું પેપર છે. જોતા રહેજો, આ બોર્ડનું પેપર છે, આ યુથનું પેપર છે. બોર્ડનું પેપર છે, યુથનું પેપર છે, બોર્ડનું પેપર છે, યુથનું પેપર છે. પેપર સેટ ગયા વર્ષનું જો કદાચ તમારી પાસે હોય તો જોઈ લેજો. અહીંયા વિથ પ્રૂફ આપ્યું છે મારા ભાઈ કે પેપર 6ની અંદર 10મો સવાલ 38 પેજ નંબર સહિત આપેલું છે. પેપર 4નો 7મો સવાલ પેજ નંબર 25. ત્યાર પછી તો કે બોર્ડનું પેપર, યુથનું પેપર, બોર્ડનું પેપર, યુથનું પેપર. બોર્ડના પેપરનો 11મો સવાલ યુથના પેપર 2ની અંદર 10મો સવાલ પેજ નંબર 12 ઉપર આપેલું છે. વિથ પ્રૂફ આપું છું, કોઈ પણ પ્રકારની ભરમાવવાની કોશિશ કરતો નથી. રેડી? ત્યાર પછી 13 નંબરનો MCQ, 14 નંબરનો MCQ યુથના પેપર સેટમાં ઓલરેડી મળી રહેશે. 15 નંબરનો MCQ, 16 નંબરનો MCQ યુથના પેપરમાં મળી રહેશે. તમારા મિત્રો સુધી આ વિડીયો શેર કરો કે જે લોકો એમ કહે છે, જેને પ્રશ્ન થાય છે
યુથના પેપર્સમાંથી કેટલા માર્કનું પૂછાય છે, એકાઉન્ટનું કેટલા માર્કનું પૂછાણું, એને આ વિડીયો શેર કરો કે તું ભાઈ જોઈ લે MCQ કેટલા પૂછાણા છે, SQ કેટલા પૂછાણા છે, 3 ગુણ, 4 ગુણ, 8 ગુણ અને 11 ગુણના કેટલા પૂછાણા છે. જોઈ લો 17મો સવાલ, 17મો સવાલ, 18મો સવાલ, અહીંયા 17મો સવાલ છે. રેડી? પ્રશ્નપત્ર 5 પેજ 17મો સવાલ અને 32 પેજ નંબર ઉપર, પેજ નંબર સહિત બધું મેં આપ્યું છે. 20મો સવાલ એના જેવો સેમ, સરકારે થોડો ટ્વિસ્ટ કરીને પૂછ્યો છે એટલે મેં લખી નાખ્યું છે સેમ એના જેવો. રેડી? અહીંયા સરકારે વધે એવા શબ્દનો પ્રયોગ કર્યો હતો, આપણે ઘટે એવા શબ્દનો પ્રયોગ કર્યો હતો. બાકી MCQ તો સેમ જ છે, MCQ સેમ જ છે. ક્લિયર સાહેબ? ત્યાર પછી 21, 22 અને 23. અહીંયા 21 અને 22 છે. 23મો સવાલ યુથના પેપર સેટમાં નહોતો, ના પાડું છું ચોખ્ખી. ક્લિયર? સમજી ગયા? ત્યાર પછી તો કે ત્યાર પછી 24, 25, 26, 24, 25, 26 સાહેબ યુથના પેપર સેટ અહીંયા લખ્યું છે. પેપર 6 નો 24મો સવાલ 39 પેજ નંબર ઉપર, પેપર 4 નો 24મો સવાલ 26 પેજ નંબર ઉપર, પેપર 4 નો 26મો સવાલ 26 પેજ નંબર ઉપર. રાઈટ? 27, 28, 29 બોર્ડનું પેપર, યુથનું પેપર. 32મો બોર્ડનું પેપર, યુથનું પેપર. 33મો બોર્ડનું પેપર, યુથનું પેપર. યુથના પેપર સેટની કટિંગ છે મારી પાસે, અહીંયા તમે જોઈ લેજો. જો અહીંયા આપ્યું જ છે, વિથ પ્રૂફ આપ્યું છે, એટલે કોન્ફિડન્સથી બોલું છું સાહેબ. 34મો સવાલ યુથના પેપરમાં 33મો સવાલ કયો સર? તો કે પેપર 5 નો 33મો સવાલ પેજ નંબર 33 ઉપર. આ 2025નું પેપર છે, આ 2025નું પેપર છે અને 2025નું પેપર સેટ છે સાહેબ. આના કરતા વધારે માર્કનું 2026ના પેપરમાં પૂછાવાનું છે. એનું પણ પેપર સેટ આવી ગયું છે. હજી ન ખરીદ્યું હોય તો હજી કહું છું ખરીદી લેજો સાહેબ. વિથ પ્રૂફ વિડીયો બનાવ્યો છે. 35 તો કે યુથના પેપરમાં 36મો સવાલ કયા પેપરનો? ત્રીજા પેપરનો. કેટલા નંબરનો દાખલો? 36 નંબરનો દાખલો. કયા પેજ નંબર ઉપર? 20 નંબરના પેજ નંબર ઉપર. રેડી? 2026માં સાહેબ આના કરતા પણ શું વાત કરું, જબ્બર પૂછાવાનું છે. હજી પણ ડાઉટ હોય કે સાહેબ કયું પ્રકાશનનું પેપર સેટ ખરીદવું, આ પ્રૂફ છે તમારી પાસે. આ શું છે? પ્રૂફ છે તમારી પાસે. ક્લિયર? આ 38મો સવાલ, અહીંયા 37મો સવાલ. અહીંયા તો કે આના જેવો સેમ છે. જો અહીંયા લખેલું જ છે, જે સેમ જેવું હોય ને એ લખેલું જ હોય મેં. ક્લિયર? ત્યાર પછી તો કે ત્યાર પછી જોઈ લ્યો, સૂત્ર ખાલી છે, ખાલી સૂત્રનું જ ગણવાનું છે તમારે, બીજું નથી ગણવાનું. સ્ટોક ઉથલો, અહીંયા પણ સ્ટોક ઉથલો. વેચાણ તો કે અહીંયા ખરીદી આપી છે, શરૂનો સ્ટોક, શરૂનો સ્ટોક, આખર સ્ટોક, આખરનો સ્ટોક, ખરીદી, ખરીદી. રેડી? એક સૂત્ર કરો એટલે બધું થઈ જાય. એટલા માટે કહું છું મારા ભાઈ, એટલા માટે કહું છું 2026નો ફેબ્રુઆરી 2026નો યુથનો પેપર સેટ આવી ગયો છે. મને વિશ્વાસ છે, મને ખાતરી છે, મને ભરોસો છે કે સાહેબ 2025 કરતા વધારે માર્કનું પૂછાવાનું છે. 2025 કરતા 2026માં આના કરતા વધારે પૂછાવાનું છે સાહેબ. યુથનો પેપર સેટ આવી ગયો છે. 97 12 44 45 97 12 44 45 49 ઉપર તમે કોલ કરી અને મંગાવી શકો છો. હજુ પણ શંકા હોય તો હજુ પણ હું આગળ વધુ છું. અહીંયાથી પૂરું નથી થતું, અહીંયાથી પૂરું નથી થતું, અહીંયાથી હજી શરૂઆત થાય છે. હજી ઘણા બધા એવા દાખલા છે સાહેબ, વિથ પ્રૂફ હું તમને બતાવું છું. જોઈ લ્યો 41મો દાખલો તો કે યુથના પેપર સેટ 7ની અંદર 41મો દાખલો પેજ નંબર 46 ઉપર આપ્યો છે સાહેબ, 4 ગુણના દાખલા. ત્યાર પછી તો કે સાહેબ 42મો 8 ગુણના દાખલા મારા ભાઈ, 8 ગુણના દાખલા, મોટા દાખલા. ક્લિયર? જોઈ લો બીજો મોટો દાખલો, 8 ગુણનો દાખલો, 8 ગુણનો દાખલો જોઈ લેજો. ત્યાર પછી તો કે આ દાખલો નથી, ના પાડું છું. આગળ તો કે સાહેબ શેર મૂડીના હિસાબો, કયા? શેર મૂડીના હિસાબ વાળો દાખલો છે સેમ. જોઈ લો
પેપર 3 પેજ નંબર ઉપર છે સાહેબ. આવી જ રીતના 2026 ની અંદર જો ફેબ 2025 સરકારે 3 ભાગવાળા દાખલા પૂછ્યા હતા, તો યુથના પેપર સેટમાંય 3 ભાગવાળા દાખલા છે. રેડી? ત્યાર પછી વાર્ષિક હિસાબ. વાર્ષિક હિસાબમાં રકમ 3 ગણી કરી છે. મેં અહીંયા ચોખ્ખું લખ્યું છે, બાકી બધું સેમ છે. રકમ કેટલી કરી છે? 3 ગણી કરી છે. રાઈટ? તમે જોઈ લેજો. ક્લિયર સાહેબ? યુથ એટલે કે એક વિશ્વાસ, યુથ એટલે કે ભરોસો, યુથ એટલે કે સાહેબ બધાને સાથે લઈ ચાલવા વાળું એક પ્રકાશન એટલે યુથ સ્વયં પ્રકાશન. સાહેબ હું તમને વિશ્વાસ અપાવું છું કે 2025 કરતા 2026માં આના કરતા પણ વધારે પૂછાશે જ, 100% પૂછાશે. સાથે જ આજનું આ મારું એનાલિસિસ પૂર્ણ જાહેર કરું છું. ફરી વખત મળશું એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.